તો સરકારની જાહેરાતને પોરબંદરની જનતાએ પણ આવકારી છે। સરકારના નિર્ણયથી પોરબંદરનો ઔદ્યોગિક આર્થિક વિકાસ થશે તેવું પોરબંદરની જનતા કહી રહી છે। પ્રવાસન ક્ષેત્રે પણ મોટી તકો ઊભી થશે। વધુ ગ્રાન્ટ મળવાને કારણે પોરબંદરમાં વિકાસના કામો પણ ઝડપી થશે। નગરપાલિકાની જેમ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખવું પડશે તેવું જનતા દ્વારા કહેવામાં આવ્યું છે। આખિરકાર પોરબંદરની જનતાએ પણ મહાનગરપાલિકાના નિર્ણયને આવકાર્યો છે। આજથી પોરબંદર મહાનગરપાલિકા તરીકે જાહેર થાય છે। હું સરકારના નિર્ણયને બહુ હૃદયપૂર્વક આવકારું છું। આ શહેરનો ઔદ્યોગિક વિકાસ થશે, આર્થિક વિકાસ થશે અને સાથે સામાજિક સાંસ્કૃતિક વિકાસ તો થશે જ, પણ પ્રવાસન ક્ષેત્રે પણ બહુ મોટી તકો ઊભી થશે। પોરબંદરને મહાનગરપાલિકામાં મળી છે તો મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ જશે। તો આ આવકાર્ય પગલું છે કે હવે સરકારમાં આપણને બધી જગ્યાએ પ્રાયોરિટી મળશે, ગ્રાન્ટની દ્રષ્ટિએ વધારે ગ્રાન્ટ મળશે। કમિશનર જે આવશે એ આઈએએસ કેડરના હશે, એમનું વિઝન હશે, એમને વધારે પાવર્સ હશે ડિસિશન્સ લેવાની, અને એમના ડિસ્પોઝલ ઉપર ફંડ્સ એ વધારે હશે, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું સારું થશે। જે પ્રમાણે અત્યારે પાલિકા ચાલે છે અને ભ્રષ્ટાચારનું જે રોલ મોડલ બનાવીને બેઠા છે અને જે લોકશાહીનું હનન અહીંયા થાય છે, એ પ્રમાણે જો મહાપાલિકા પણ બનાવીને કરવાના હોય તો હું એવું જરૂરથી કહીશ કે જે ભ્રષ્ટાચારીઓ છે એને પ્રમોટ માટે અને એ ભ્રષ્ટાચારીઓના પ્રમોશન માટે એને વધુ મજબૂત કરવા માટે મહાપાલિકાની ઘોષણા થઈ હોય એવું કહી શકાય।